જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાર્થ ચાવડા. તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. તો ટાઈમ વાગ્યા છે સવારના 8:30. આપણે નાસ્તો કરવા બેસી ગયા. આજે નાસ્તામાં છે વેફર. કેમ કે આજે આપણે એકાદશી છે ને, એટલે કઈ ભાખરી ચા તો ભાખરી આ પડી પણ એ આપણી નથી, પણ વેફર ની છે. વેફર ખાઈ પછી ભેગા થઈ એક વસ્તુ લેવા. આજે એકાદશી છે અને એકાદશી દિવસે સાબુદાણાની ખીચડી કરીએ, તો સાબુદાણાની ખીચડી લેવા જાઉં છું. ચાલો જઈએ સાબુદાણા ખીચડી લેવા. સાબુદાણા લઈને આવી ગયા છીએ. તો ધાણાભાજી લેવાની હતી પણ ધાણાભાજી નહોતી, હમણાં તાજી આવશે એટલે પાછા લેવા જાઉં. આમાં પપ્પા લઈ આવશે તો પછી મળીએ ડાયરેક્ટ ઘરે. આવી ગયા છીએ ઘરે. આ સાબુદાણા પલાળી દીધા છે. તો હવે પૂછો પાણીનો ભરી લીધો. હવે જઈએ પેલા મંદિરે. ભેગા થયા હાલો મંદિર. હવે દર્શન થઈ ગયા છીએ. આપણે જઈએ છીએ ટ્યુશનમાં. તો હાલો ટ્યુશનમાં. હવે હું આવી ગઈશું ઘરે લાઇબ્રેરીથી. વાગ્યો છે કેટલા થયો? હવાની માથે થયું છે. હવે જમવા બેસીએ છીએ. આજ તો એકાદશી એટલે ફરાળ છે. હજી તૈયાર કંઈ કર્યું નથી, એટલે હવે હાલો જમીએ ડાયરેક્ટ. પેલા તૈયાર કરી લે બધું. ગયા છીએ જમવા. આ જમવામાં જો આ સૂકી ભાજી છે, સાબુદાણાની ખીચડી, એટલે આ મરચાં છે, વેફર છે, આ છાશ છે. તો હાલો જમી લઈ. જાય છીએ લાઇબ્રેરી. ઘરેથી જમી લીધું છે. હવે આપણે ટ્યુશનમાં જવાનું હોય, પણ ટ્યુશનમાં જવાનું તો આમ બીજી બાજુ. અને દખતર હું લાઇબ્રેરી જ મૂકીને આવ્યો છું. તો લાઇબ્રેરી પહેલાં દખતર જાય ને પછી મળીએ. શું હતો લાઇબ્રેરી પહોંચવા આવ્યા, વરસાદ ચાલુ થઈ ગયો. હવે હું પાસીએ પછી વરસાદ ઊભો રહી જાય પછી ટ્યુશનમાં જઈએ. તો જાય ટ્યુશન. ટ્યુશનમાં આમાં નક્કી જ નથી. તો કંઈક વરસાદ આવે ને કંઈક શું કહેવાય તડકો આવે. અટા જો ફૂલ તડકો છે. તો ટ્યુશનમાં હાલો ટ્યુશનમાં જઈએ બધી વાત. તો આપણે ટ્યુશનમાંથી છૂટીને લાઇબ્રેરી આવી ગયા. તો આ તો ઋષિભાઈ પાણી પીવે છે. તો પછી થોડીક પછી જઈએ ઘરે. હું જાઉં છું ઘરે. આપણે લાઇબ્રેરી ગયા હતા વચ્ચે ટ્યુશનમાંથી છૂટીને. તો ઘરે જાઉં છું. હવે હાલો ભેગા થઈએ ઘરે. આજે ઓલો હતો હાટડીનો ઓલું હોય ને શાકભાજી બધું પેકિંગ કરતા હતા. ત્યાં બધા મોટા મોટા હતા ને એટલે બ્લોક નો ઉતરો. પણ પછી આરતીમાં બેઠા. આરતીનો સીન તમને મેં થોડોક બતાવ્યો. આરતીમાં બેઠા ને હવે જઈએ છીએ ઘરે. હાલો હવે ડાયરેક્ટ ઘરે જઈએ. ઘરે આવી ગયા છે. જમવા બેસી ગયા. જમવામાં છે આ ચેવડો ને દહીં, આ છે વેફર, ઓલી તીખી વેફર ને બાલાજી કેળાની વેફર, સૂકી ભાજી, મરચાં ને છાશ. ચાલો જમી લઈ. જમી લીધું છે અને શું કહેવાય જમીન ઊભા થઈ ગયા ને આપણું બધું કામ પૂરું થઈ ગયું. તો હું આ બ્લોગને એન્ડ કરું છું. તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અવારના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે બ્લોગ અપલોડ થઈ જાય છે. તો બીજું તો કાંઈ નહીં. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો એક મળીએ નવા વિડીયો સાથે. જય સ્વામી, જય દ્વારકાધીશ. ગુડ બાય.